દરેક ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર। ખેડૂત ભાઈઓ, વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે। જી હા ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં જેટલો લક્ષ્યાંક જે તે તાલુકામાં આપવામાં આવેલ હતો એમાં હાલમાં જે લક્ષ્યાંક હજુ બાકી રહેલ છે એના માટે આગામી તારીખ 18 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10:30 કલાકથી વહેલા તે પહેલાના ધોરણે ફરીથી આઈ ખેડૂત પોર્ટલ પર ઝટકા મશીન એટલે કે સોલાર પાવર યુનિટ કિટ ઘટકમાં ઓનલાઈન અરજી લેવામાં આવશે અને જે તે તાલુકામાં લક્ષ્યાંક મુજબ ઓનલાઈન અરજી થઈ જશે ત્યારબાદ એ તાલુકામાં અરજી થવાનું બંધ થઈ જશે। આથી જે ખેડૂત ભાઈઓને ઝટકા મશીન લેવાનું હોય એમણે આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10:30 કલાકે ઓનલાઈન અરજી કરી દેવી। દર્શક મિત્રો, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે। ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, સોલાર પાવર યુનિટ કિટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઘરે બેઠા બિલકુલ મફતમાં સરળતાથી આપ સૌ મોબાઈલમાં બિલકુલ મફતમાં અરજી કરી શકો છો। એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે। ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકો છો। દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। આભાર।